ખેડૂત ભાઈઓ, આપણા એરંડીના પાકમાં ઘણા સમયના અંતે ભાવોમાં જે થોડો સળવળાટ આવ્યો અને એના કારણે જે સુધારો બજારમાં બનતો રહ્યો એ સુધારો લગભગ 100 રૂપિયા, 125 રૂપિયા સુધી પહોંચી અને પાછળના લગભગ 5 થી 6 દિવસ દરમિયાન ભાવમાં ઘટાડાનું વલણ આપણને જોવા મળી રહ્યું છે। હવે આ જે થઈ રહ્યું છે એને આપણે ખેડૂતો તરીકે કેવી રીતે લઈ શકીએ અને કેવી રીતે આપણે બજાર પાસેથી કામ લઈ શકીએ, આની એક સામાન્ય ચર્ચા જ્યારે આજે આપણે કરીએ છીએ ત્યારે આપ સૌ ખેડૂત ભાઈઓ આ વિડીયોમાં બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણા એરંડીના પાકમાં જે કોઈ સામાન્ય ભાવ વધારો આપણને મળ્યો એ ભાવ વધારાના 10 થી 12, 15 દિવસ દરમિયાન આપણા કેટલાક ખેડૂત મિત્રોએ પોતાનો માલ કાપી નાખ્યો। હવે કોઈ પણ બજારમાં ખાસ કરીને આપણી એગ્રી કોમોડિટી જે કાંઈ હોય છે, આપણી કૃષિ પેદાશો જે હોય છે, એ કૃષિ પેદાશોના ભાવમાં આવી રીતે ચડ ઉતર મોટા ભાગે થતી રહેતી હોય છે અને એ જે ચડ ઉતર થાય છે એની સાથે ક્યાંક ને ક્યાંક આપણે ખેડૂતો પણ જોડાયેલા હોઈએ છીએ, કારણ કે ભાવ જ્યારે નીચલા સપાટી પર હોય ત્યારે આપણે માલ થોડો વધારે પકડી રાખ્યો હોય ખેડૂતોએ, પણ ભાવમાં સળવળાટ આવે એટલે આપણી તરફથી માલની પહોંચ બજારમાં વધી જતી હોય છે અને એ જે બજારમાં પહોંચ વધી જાય છે એના કારણે તાત્કાલિક ધોરણે ભાવમાં જે વધારો હોય એ અટકી જાય છે, કાં તો જે સપાટીએ ભાવ ચાલતો હોય એ સપાટીએ ભાવ રોકાઈ રહે છે। અગર માલ વધારે આવે અને સામે માંગની સ્થિતિ થોડી નબળી હોય તો ભાવમાં ઘટાડો પણ આવે છે। આપણી એરંડીમાં આવું જ બન્યું છે। એક વસ્તુ એરંડી વિશે આપણી જે માહિતી છે ખેડૂતો તરીકેની પણ એ માહિતી સ્પષ્ટ હોવી જોઈએ દરેક ખેડૂતના મગજમાં, એવું માની અને આપણે એના વિશે એક માહિતી, ઉત્પાદનને લક્ષી માહિતી જે છે એ ફરી એક વખત આપણે વારંવાર અહીંથી રજૂ કરતા રહ્યા છીએ, તેમ છતાં ફરી એક વખત રજૂ કરીએ કે એરંડીનું ઉત્પાદન આખી દુનિયામાં માત્ર આપણે કરીએ છીએ એવું કહીએ તો પણ ચાલે, કારણ કે દુનિયાની કુલ ઉત્પાદનની જે સાંખ્યિકી છે, ઉત્પાદનનો જે આંકડો છે એમાં 95% હિસ્સો આપણો ભારતનો છે। એટલે દુનિયાને જે કાંઈ એરંડી તેલની જરૂર છે કે એરંડી ખોળની જરૂર હોય તો એ માત્ર ને માત્ર ભારત પાસેથી જ એને ખરીદવાનું છે। બીજું કે એરંડીનું ઉત્પાદન આપણે જે કંઈ કરીએ છીએ એની વપરાશ આપણા દેશની અંદર એકંદર આપણા ઉત્પાદનની સામે 15 થી 17% છે, એનાથી વધારે વપરાશ આપણે ત્યાં પણ નથી। એટલે આપણે વિદેશો પર નિર્ભર છીએ અને દુનિયા જે છે એ આપણા પર નિર્ભર છે। એટલે આપણી પાસે માલ વધારે હોય અગર તો સંગ્રહિત હોય તો આપણા સ્થાનિક બજારમાં એ માલના નિકાલની ઝાઝી શક્યતાઓ નથી, કારણ કે બજારમાં એવી કોઈ જોગવાઈ નથી આપણા પૂરતા માલને સમાવી લેવાની। આપણે ત્યાં ઉત્પાદન જે આ વર્ષમાં માનવામાં આવે છે વેપારી સમુદાયો તરફથી, તો એ ઉત્પાદનનો જે આંકડો છે એ 20 લાખ ટનથી લઈ અને 21 લાખ ટનની વચ્ચેનો આંકડો છે આ વર્ષનો ઉત્પાદનનો। પાછળના વર્ષનું જે ઉત્પાદન હતું એ ઉત્પાદન થોડું ઓછું હતું। દરેક વર્ષોમાં છેલ્લા 5 વર્ષો દરમિયાન આપણે જોઈએ તો આપણે ત્યાંથી મોટા ભાગે કાચી એરંડીને બદલે એરંડીના તેલની નિકાસ થાય છે અને એરંડીના તેલની જે આપણે ત્યાંથી નિકાસ થાય છે એ નિકાસનો આંકડો 6 લાખ ટનથી લઈ અને 7.5 લાખ ટન સુધી મહત્તમ છેલ્લા 5 વર્ષો દરમિયાન એકાદ વર્ષમાં આંકડો પહોંચ્યો છે। આ વર્ષે પણ વર્ષ પૂરું થતા સુધીમાં 6, 6.5 કે 7 લાખ ટન જેટલી નિકાસનો આંકડો બની શકે। અત્યાર સુધીમાં કદાચ 2.5 થી 3 લાખ ટન જેટલું એરંડીનું તેલ આપણે ત્યાંથી નિકાસ થયું છે। હવે એરંડીનું તેલ જે રીતે નિકાસ થાય છે અને વિદેશોમાં જે એની માર્કેટ છે એ પણ એકંદર મર્યાદિત ગણાય, કારણ કે આખી દુનિયાને 7, 7.5 લાખ કે 8 લાખ ટન એરંડીના તેલથી કામ ચાલી જાય છે। તો એનું જે વોલ્યુમ છે એ વોલ્યુમ એકંદર એટલું બધું નાનું છે બીજી ચીજ વસ્તુઓની સરખામણીમાં કે બહુ મોટો માલ કોઈ પણ જગ્યાએ સંગ્રહી શકાય કે બહુ મોટા માલની કોઈ પણ જગ્યાએ વ્યવસ્થા થઈ શકે એવું એરંડીના પાકમાં નથી અને તેથી ભાવમાં જે સળવળાટ આવ્યો એ સળવળાટ આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા એરંડીના તેલની જે જરૂરિયાત ઔદ્યોગિક હેતુઓ માટે થોડી વધી અને એના કારણે ભાવમાં જે બદલાવ આવ્યો, ભાવમાં જે સુધારો આવ્યો એ સુધારાનો લાભ આપણને
થોડો થોડો મળ્યો, પણ એની સામે આપણી પાસે 5 મહિના 6 મહિનાથી આપણે ખેડૂતોએ જે માલ સંગ્રહેલો હતો અને સારા બજારની અપેક્ષામાં આપણે હતા, અને ખેડૂત તરીકે આપણી જરૂરિયાત હોય કે આપણે માલ વેચીએ, નાણાં હાથમાં આવે, નવી સિઝનમાં આપણે એનો ઉપયોગ કરીએ, અને એટલા માટે આપણા તરફથી માલની બજાર સુધીની જે પહોંચ હતી એમાં વધારો થયો, ખૂબ મોટો વધારો થયો. લગભગ 50,000 કે 55,000 ગુણી આસપાસની આવક સમગ્ર દેશના બજારોમાં થવા માંડી ભાવ વધ્યા પછી. અને એટલે એની અસર એવી થઈ કે છેલ્લા 4-5 દિવસમાં 25 થી 30 રૂપિયા આપણા માલમાંથી નીકળી ગયા છે. અને જે 25 થી 30 રૂપિયા આપણા માલમાંથી નીકળ્યા છે એની સામે એરંડીનું જે તેલ છે એમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં પણ 11 થી 12 રૂપિયા નીકળી ગયા છે. એટલે વેપારીઓ જે કોઈ છે અને જે લોકો નિકાસ કરે છે આ માલની, એરંડીના તેલની, એમનો ભાવ પણ કપાયો છે અને આપણો ભાવ પણ કપાયો છે. હવે ભાવ કેવી રીતે સુધરે? તો હવે ભાવ સુધરવા માટેની એક જ જોગવાઈ છે, અને એ જોગવાઈ છે આપણા તરફથી માલ માર્કેટમાં ઓછો જાય. સ્વાભાવિક રીતે ભાવ ઘટ્યા છે એટલે જે ખેડૂતો હજી પણ સંગ્રહી શકે એવા છે અને જેમની સ્થિતિ સારી છે એવા ખેડૂતો તો અવશ્ય માલ રોકી રાખશે. વેચવાનો નિર્ણય કર્યો છે તો પણ નિર્ણયમાં ફેરબદલી કરશે, અને નિર્ણયમાં ફેરબદલી કરે અને દરરોજની 35-40 હજાર બોરી સુધીની પહોંચ આપણા તરફથી બજાર સુધી જો થઈ જાય તો ફરી પાછો ભાવ આ જગ્યાએ પહોંચી શકે છે અને એનાથી વધારે ઘટાડો થાય. જેમ કે 30-35 હજાર ગુણીને બદલે માત્ર 25,000 બોરી જેટલી પહોંચ આપણા તરફથી દેશના માર્કેટોમાં થાય તો ભાવમાં હજી વિશેષ 100 રૂપિયા કે 125 રૂપિયાનો વધારો થવાની શક્યતાઓ છે. અને એવું બનશે પણ ખરું આગળના દિવસોમાં, કારણ કે આપણી ખેડૂતોની પાસે જે કાંઈ માલ છે એ માલ આપણે એકાદ મહિનાના હિસાબથી જોઈએ તો એકાદ મહિનામાં ઘણો બધો માલ હળવો પડી જતો હોય છે, માલ ખાલી થઈ જતો હોય છે. એટલે માલ ખાલી થઈ ગયા પછી પહોંચ આપોઆપ ઘટશે. અત્યારે જેવી રીતે કપાસના બજારની સ્થિતિ છે આપણે જોઈએ છીએ કે મોટા મોટા કપાસના જે કોઈ બજારો છે કે જ્યાં દરરોજ 10-10 હજાર મણ કપાસની આવક થતી હોય એવા મોટા મોટા માર્કેટોમાં પણ 1500 કે 2000 મણ માલની આવકો થઈ રહી છે. અને એ જે થઈ રહી છે આવકો, એનું કારણ છે કે આપણી ખેડૂતો પાસે માલનો જથ્થો લગભગ પૂરો થવામાં છે. એવી જ સ્થિતિ આપણી એરંડીમાં પણ બનશે. આગળના સમયમાં એરંડીના ભાવમાં વધારો થવાની તમામ શક્યતાઓ દેખાઈ રહી છે, પણ વધારો થવા માટે થોડો લાંબો સમય આપણે રાહ જોવી પડશે. એટલા માટે કે માલનો જથ્થો આપણી પાસે જે કાંઈ છે જ્યાં સુધી ખેડૂતોના હિસાબે હળવો ન થાય ત્યાં સુધી બજારમાં વિશેષ સુધારાની શક્યતા નથી દેખાતી. હા, અત્યારના સંજોગોમાં વ્યૂહાત્મક રીતે ખેડૂતો જેટલો માલ પકડી રાખશે અને બજારમાં જેટલા બોરા ઓછા આવશે એ પ્રમાણે કાં તો ભાવ સ્થિર થઈ જશે અત્યારના દરજ્જે, કાં તો પાછળના સમયમાં જે 1200-1250 રૂપિયા સુધીનો ભાવ પહોંચ્યો હતો ત્યાં સુધી નજીકના દિવસોમાં પહોંચી શકે છે. પણ લાંબા ગાળે સારી રીતે ભાવમાં સુધારો થવાની તમામ શક્યતાઓ જ્યારે દેખાઈ રહી છે ત્યારે એરંડી જે ખેડૂતોએ રોકી રાખી છે અને સંગ્રહ કરવાની જેમની પાસે વ્યવસ્થા અને સગવડ છે, આ ખેડૂતો સમય આવે બજારનો અભ્યાસ કરી અને પોતાના માલનો નિકાલ કરી શકે છે. મિત્રો, તો આજના દિવસે એરંડીના ભાવમાં થયેલો ઘટાડાના કારણો અને વધારાની શક્યતાઓ ક્યારે અને કેવી એના પર જ્યારે આપણે એક સામાન્ય છતાં વિસ્તૃત ચર્ચા કરી છે ત્યારે આપણા મહત્તમ એરંડી પકવેલા ખેડૂતો સુધી આપણી આ માહિતી પહોંચે એ આપ સૌની પણ ફરજ છે, અને તેથી આપ સૌ આ ફરજ નિભાવશો અને મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચાડશો એવી આપની પાસેથી વિશેષ અપેક્ષા સાથે. જય કિસાન, જય ભારત.